વેલકમ બેક. વિરામ બાદ સમાચારોમાં આગળ વાત કરીએ. પાટણના એમએલએ કિરીટ પટેલે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી. પાટણ શહેરના વિવિધ રસ્તાઓ અને હાઈવે પરના ખાડા પૂરી જન્મદિવસની ઉજવણી કરી. શહેરના હાઈવે માર્ગ પરથી કચરો હટાવવામાં આવ્યો. એમએલએના જન્મદિવસે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો તેમજ સમર્થકો મોટી સંખ્યામાં આ અભિયાનમાં જોડાયા. અભિયાનમાં ટ્રેક્ટર, જેસીબી મશીન સહિતના સાધનો સાથેનો કાફલો માર્ગો પર નીકળ્યો હતો. પાટણ શહેરના જે હાઈવે વિસ્તાર ઉપર આપેલો જે નિર્મળનગર વિસ્તાર છે ત્યાં કચરાના ઢગ અહીંયા ખડકાઈ જવા પામ્યા છે. ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો જે જન્મદિવસ છે, જન્મદિવસ નિમિત્તે અહીંયા જે ડમ્પિંગ સાઇટ બની ગઈ છે ત્યાં આગળ કચરાનો નિકાલ માટે એટલે કે સફાઈ અભિયાન, સ્વચ્છતા અભિયાન અહીંયા શરૂ કરવામાં આવ્યું છે. કેમેરામેન કે દ્રશ્ય બતાવે કે અહીંયા જેસીબી મશીન દ્વારા સમગ્ર જે કચરો છે, કચરાનો નિકાલ તેમજ સ્વચ્છતા અભિયાન અહીંયા હાથ ધરવામાં આવ્યું છે. સીધા આપણી સાથે અહીંના સ્થાનિક ધારાસભ્ય આપણી સાથે સીધા જોડાયા છે. સાથે જ વાત કરીશું કે જે પ્રકારે જન્મદિવસ ઉપર આ સ્વચ્છતા અભિયાન શું કહેશો? પાટણ ખાતે જે રીતે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકાનું નગરોળ તંત્ર એ પ્રજાના જે પ્રશ્નો છે, સ્વચ્છતા, સફાઈ, પાણી, ગટર વ્યવસ્થા આ પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ રહી છે. છેલ્લા 1 વર્ષથી પાટણની જનતાના વેરા પણ ડબલ કરી દેવામાં આવ્યા. આજે આપણે જે વિસ્તારની અંદર ઊભા છીએ, વોર્ડ નંબર 11 એ નગરપાલિકાના હાલના જે પ્રમુખ છે અને ચેરમેન છે એમનો વિસ્તાર છે. છેલ્લા 6 મહિનાથી અહીંયા જાહેર રોડ ઉપર જે ગામડાથી સિટીને જોડતો મહત્ત્વનો રોડ છે અને યશનગર જેવી સોસાયટી પોસ્ટ વિસ્તાર છે, જો 1 કરોડ રૂપિયાના મકાન વેચાય છે. એને અડીને તમે જુઓ છો કે ગંદકીના ઢગલા પડેલા છે. શું નગરપાલિકાના પ્રમુખને કે સારી સુફિયાની વાતો કરનાર ચીફ ઓફિસરને આ ગંદકીના ઢગલા દેખાતા નહીં હોય? આ વિસ્તારના લોકો શું પ્રજા ટેક્સ ચૂકવતી નથી? શું આ વિસ્તાર એ નગરપાલિકા હદ વિસ્તારની બહાર છે? આ બાબતે આજે અમે કોંગ્રેસના કાર્યકરો, અમારા શુભેચ્છકો દ્વારા પાટણની અંદર સ્વચ્છતા અભિયાન સવારે 8 થી 11 વાગ્યા સુધી શરૂ કર્યું છે. અને જે આ મહત્ત્વનો વિસ્તાર કહી શકાય, મોટા પ્રમાણમાં ગંદકી હતી. ગંદકીમાં જેટલું બને એટલો અમે ઉપાડી અને બાકીના ઢગલા કરી અને નગરપાલિકાને કહીશું કે આ સ્વચ્છતા સાફ કરે. જો આ ઢગલા ઉપાડવામાં નહીં આવે અને ગંદકી સાફ નહીં કરવામાં આવે તો ભવિષ્યની અંદર ફરીથી પણ અમારે આ અભિયાન શરૂ કરી અને નગરપાલિકાના નગરો તંત્રને જગાડવાનો પ્રયાસ કરવો પડશે. ચોક્કસ. દીપકભાઈ, આ કયો વિસ્તાર છે અને કેટલી ગંદકી? આ પાટણ નગરપાલિકાના પ્રમુખ છે, હાલના જે ચાલુ પ્રમુખ, એમનો વિસ્તાર છે. વારંવાર આ 1 કરોડના બંગલાવાળાઓ એમના લેટર પેડો ઉપર ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને રજૂઆતો કરી છે, છતાં 12 મહિનાથી અહીંયા ડમ્પિંગ સાઇટ બની ગઈ છે. એક પણ ટ્રેક્ટર કચરો અહીંયાથી ઉપાડવામાં નહીં આવ્યો કે સફાઈ કરવામાં નહીં આવી. અત્યારે તમે જુઓ તો રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ છે. આજે અમારા એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈ પટેલના જન્મદિવસે આ નગરોળ તંત્રને જગાડવા માટે થઈ અને ધારાસભ્યશ્રી દ્વારા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ આ નગરોળ તંત્રને જગાડવા માટે અમે સ્વચ્છતા અભિયાન કરી રહ્યા છીએ. ચોક્કસથી કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે અહીંયા ચારે તરફ જે ગંદકીના ઢગ તેમજ અહીંયા જે રખડતી ગાયોનો, આખલાઓનો અહીંયા આતંક અહીંયા સ્પષ્ટપણે અહીંયા જોવા મળી રહ્યો છે. આપ સ્પષ્ટપણે અહીંયા જોવા મળી રહ્યા છે કે પાટણ શહેરના જે હાઈવે માર્ગો પર અહીંયા આપણે જોઈ રહ્યા છો કે ઢગલા બંધ અહીંયા રખડતા પશુઓ અહીંયા જોવા મળી રહ્યા છે. અહીંયા કચરાના ઢગ પણ જોવા મળી રહ્યા છે. એટલે ચોક્કસથી જે પ્રકારે નગરોળ નગરપાલિકા તંત્ર હવે ક્યારે જાગે છે તે હવે જોવાનું રહે છે. પ્રેમલ ત્રિવેદી, જીમરિયા, પાટણ. પાટણના ધારાસભ્યનો આજે જન્મદિવસ છે અને આજે અનોખો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. ખાસ કરીને પાટણ શહેરના વિવિધ વિસ્તારોની જે ખાડા પડે છે તેને પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કેમેરામેન કે દ્રશ્ય બતાવે કે જે પ્રકારે ધારાસભ્ય અહીંયા ખુદ અહીંયા એમની કોંગ્રેસની ટીમ તેમજ એમને જે સમર્થકો છે, સમર્થકો સાથેની ટીમ સાથે અહીંયા ખાડા પૂરવાની કામગીરી અહીંયા શરૂ કરવામાં આવી છે. સીધી તેમની સાથે જ વાત કરીશું કે જે પ્રકારે આ ખાડા પૂરવાની કામગીરી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શું છે સમગ્ર બાબત? જો પાટણનો જે મેઇન રસ્તો કહી શકાય, જ્યાંથી કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, તમામ અધિકારીઓ પસાર થાય છે, એ કોલેજ રોડ ઉપર, યુનિવર્સિટી રોડ ઉપર જે ખાડા પડેલા છે, પાટણની જનતા છેલ્લા ઘણા સમયથી ખાડાઓ અને ગંદકીથી પરેશાન થઈ છે. પાટણના લોકો આટલા ડબલ વેરા ભરે છે છતાં પણ લોકોને સુવિધા મળતી નથી
અને નગરપાલિકાનું આ જે નગરોળ તંત્ર છે તંત્રને અમે જગાડવા માટે આજે જન્મદિવસના નિમિત્તે અમારા કાર્યકરો શુભેચ્છકો સાથે અમે 5 ટ્રેક્ટર 2 લોડર આ તમામ સાધનો લઈ અને ખાડા પૂરવા તેના ગંદકી દૂર કરવા માટે નીકળ્યા છે. નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી? નગરપાલિકા દ્વારા જો કામગીરી કરવામાં આવી હોત તો અમારે ખાડા પૂરવાનો વારો ના આવ્યો હોત. હાલમાં કોણ કોણ આપણી સાથે જોડાયું છે અને કેટલા વિસ્તારોમાં ફરવાનું? ઘણા બધા અમારા 250 થી 300 કાર્યકરો 5 ટ્રેક્ટર 2 લોડર સહિત ઘણા બધા અમારા શુભેચ્છકો ભાઈઓ બહેનો અમારા કાર્યકરો તમામ લોકો જોડાયા છે. બપોર સુધી અમે આ કાર્યક્રમ કરવાના છે. ચોક્કસથી તો આ પાટણના ધારાસભ્ય જેઓ સ્વચ્છતા અભિયાન સહિત જે ખાડા પડે છે ખાડાના નિકાલ માટે હાલ જે પૂરવાની કામગીરી હાલ તો શરૂ કરી દેવામાં આવી છે. પ્રેમલ ત્રિવેદી, જીમડિયા, પાટણ.